જામનગરનું ખ્યાતનામ CY ડેવલપર્સ દ્વારા સ્વામિનારાયણ નગર સામે હાલાર હાઉસની બાજુમાં 2 અને 3 BHKના બંગલોઝનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। અહીં બંગલોઝની કિંમત માત્ર 22.99 લાખથી શરૂ કરવામાં આવી છે, જેને કારણે સેંકડો લોકો આ સાઇટની વિઝિટ કરી અહીં બંગલોઝનું બુકિંગ કરાવી રહ્યા છે। GTPL જામનગર ન્યૂઝના દર્શકોને ઘર બેઠા આ પ્રોજેક્ટ અંગેની તમામ વિગતો મળી રહે તે માટે ગઈકાલે સાંજે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ શાશ્વત બંગલોઝ સાઇટની મુલાકાત લીધી હતી। શહેરની મધ્યમાં 2 અને 3 BHK બંગલોઝનો આ પ્રોજેક્ટ શાશ્વત બંગલોઝના નામથી જય કેદાર પાર્ક સ્વામિનારાયણ નગર સામે હાલાર હાઉસની બાજુમાં જામનગર ખાતે કાર્યરત કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ ટીમના ગૌરવભાઈ કેસરિયાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન તારીખ 23 જાન્યુઆરી 2026ને વસંત પંચમીના શુભ દિવસે કરવામાં આવશે। વધુમાં ગૌરવભાઈ કેસરિયાએ જણાવ્યું હતું કે ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનારને 1.51 લાખની ફ્રી સુવિધા આપવામાં આવશે, જેમાં ડબલ બેડ પલંગ, સોફા સેટ, 3 ડોર કબાટ, કિચન ફર્નિચર, RO, POP, પાણીની મોટર, ઇલેક્ટ્રિક મીટર અને સોલાર વોટર હીટર આ બધું જ ફ્રી આપવામાં આવશે। પ્રોજેક્ટ ટીમના કેશુરભાઈ વારોતરિયાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ 85,000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલો છે। આ સોસાયટીના 40 ફૂટ પહોળા રોડ સાથે બાઉન્ડ્રી સંપૂર્ણ પેક કરવામાં આવી છે। આ ઉપરાંત આ સોસાયટીમાં એમેનિટીઝમાં પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન વિથ ગઝીબો અને જોગિંગ ટ્રેક જેવી દરેક સુવિધાને અહીં અલૌકિક સ્વરૂપ આપવામાં આવ્યું છે। શાશ્વત બંગલોઝનો પ્રોજેક્ટ નવો આકાર લઈ રહેલ રિવરફ્રન્ટના કિનારે નિર્માણ થશે, જેને કારણે ભવિષ્યની કિંમતને 2 ગણી બનાવતું પ્રાઇમ લોકેશન હોવાનું રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો કહી રહ્યા છે। ગૌરવભાઈ કેસરિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ શાશ્વત બંગલોઝ પ્રોજેક્ટમાં 80% સુધીની લોન સુવિધા આપવામાં આવી રહી છે। શાશ્વત બંગલોઝમાં બુકિંગ કરાવવા માંગતા લોકો માત્ર 51,000 આપીને પોતાનો બંગલો બુક કરાવી શકે છે। વધુમાં કેશુરભાઈ વારોતરિયાએ જણાવ્યું હતું કે 23 જાન્યુઆરીએ ભૂમિપૂજન બાદ તુરંત બંગલોઝનું બાંધકામ શરૂ કરવામાં આવશે। 1 વર્ષની અંદર બાંધકામ પૂરું કરી બુકિંગ કરાવનાર ગ્રાહકને બંગલાઓ સોંપી દેવામાં આવશે। આ પ્રોજેક્ટ અંગેની વધુ વિગત માટે સવારે 10 થી રાત્રિના 7 વાગ્યા સુધી ગ્રાહકો સાઇટ વિઝિટ કરી શકે છે। હજુ 1 અઠવાડિયા પહેલા જ આ પ્રોજેક્ટના બંગલોઝનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે। માત્ર 7 દિવસ દરમિયાન સેંકડો ગ્રાહકોએ બંગલોઝનું બુકિંગ કરાવી પોતાના ભવિષ્યને સેફ કર્યું છે, જેમાંથી ઘણા ગ્રાહકોએ આ શાશ્વત બંગલોઝ પ્રોજેક્ટમાં બુકિંગ કરી GTPL જામનગર ન્યૂઝને પોતાના અભિપ્રાયો આપ્યા છે, જે અત્રે પ્રસ્તુત છે। આ ઉપરાંત GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પ્રોજેક્ટ ટીમના કેશુરભાઈ વારોતરિયાની મુલાકાત લીધી હતી, જેના પણ મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત કરવામાં આવશે। અહીંની ફેસિલિટી શાશ્વતમાં બહુ સારી આપી છે। શાશ્વત બંગલોઝમાં તમે એન્ટર થાવ ત્યારે તમને સિક્યોરિટી પણ જોવા મળે છે। તમે પર્સનલાઇઝ તમે તમારો જો બંગલોઝમાં જાશો તો ત્યાં પર તમને સિક્યોરિટી આપેલી છે। ઇવન એમ્યુનિટીઝ પણ બહુ સારી આપેલી છે। જગ્યા બધી રીતે જોવો તો ખરેખર સારી છે। એકવાર તમે અનુભવ કરશો તો જો આવશો તો અનુભવ કરશો તો ખબર પડશે કે જગ્યાનું શું છે, જગ્યા કઈ રીતના આ લોકો એલોટ કરેલી છે। સાથે સાથે એમ્યુનિટીઝ પણ ખૂબ જ સારી છે શાશ્વત બંગલોઝમાં। આજે અમે શાશ્વત સોસાયટીમાં આવેલા છે, શાશ્વત બંગલોઝમાં। ત્યાં 3 BHK 4 BHK અને સારી એવી એમ્યુનિટીઝ છે। ગેટ પેક છે, 24/7 સિક્યોરિટી છે, CCTV કેમેરા છે, પ્લસ ચિલ્ડ્રન પ્લે એરિયા છે। એટલે આજે અમને અહીંયા આવ્યા પછી અમને ઘણું બધું આનંદ આવ્યો, સારું લાગ્યું, બધું જોયું સ્ટ્રક્ચરના અંતે, અને એલિવેશન બી સારું છે શાશ્વતનું, અને પર્સનલ ગેટ બી છે, અને સ્ટાફ ને બધું સારું છે। અહીંયા અમે બધું જોયું, પણ બેસ્ટ બધામાં બધી ફેસિલિટી આપે જ છે, પણ અહીંયાની પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયાના રોડ બહુ એકદમ વાઇડ આપેલા છે, એટલે એ બહુ બેસ્ટ જગ્યા મને લાગી છે। પ્લસ એનું એટમોસ્ફિયર બહુ સારું છે, એટલે આ બીજા કરતાં બેસ્ટ લાગ્યું અમને। એટલે હું બધાને સજેસ્ટ કરીશ કે અહીંયા એકવાર ચોક્કસ વિઝિટ કરો। અને અહીંયા આ શાશ્વત જે પ્લોટિંગમાં મકાન બનાવવાનું શરૂ પ્રોજેક્ટ કર્યું છે, એમાં આમ બધી સુવિધાને કારણે એને તદ્દન જામનગરથી નજીક નહીં પણ જામનગરમાં જ કહેવાય એ રીતે આખો પ્રોજેક્ટ ઊભો કરેલો છે। અને ગાર્ડન પછી બધી જેટલી અત્યારના આધુનિક સુવિધા જોવી એવી બધી સુવિધા અહીં મળી રહે એવું છે। એટલે નોંધાવવાનું ગણિત કરી અને મેં મકાન નોંધાવેલું છે। આજે હું મારા એક ફ્રેન્ડ સાથે અહીંયા મકાન પ્રોજેક્ટ, આ શાશ્વત પ્રોજેક્ટ જે છે એ જોવા માટે આવ્યો હતો। જાણીને ખૂબ આનંદ થયો
કે આ લોકોએ બહુ સારું લોકેશન ચૂઝ કર્યું છે અને બહુ સારી એવી એમ્યુનિટીઝ એક્સ્ટ્રા આપે છે, જેમ કે CCTV કેમેરા છે આખા પ્રોજેક્ટમાં. અને પ્લસ મેઇન તો એટ્રેક્શન એ છે કે આપણો જે ભાવિ રિવરફ્રન્ટ છે બનવાનો, એની સાવ એટલે સાવ વ્યૂ બાજુમાં જ આવે છે. અને 45 ફૂટ સુધીના પહોળા રોડે છે અહીંયા, અને પ્લસ બજેટ ફ્રેન્ડલી બધા મકાન છે, અને અલગ અલગ જાતની ઘણી બધી એમ્યુનિટીઝ પણ છે. અને બાળકોને સ્પેશિયલ રમવા માટે અહીંયા વાત કરીએ તો અમને દેખાડ્યું કે અમે ચિલ્ડ્રન પ્લે એરિયા છે, ગાર્ડન ટાઈપ, પછી કોમન હોલ આખો બનાવે છે. એટલે એ બધી સર્વિસીસ અમને બહુ સારી લાગી. અને પ્લસ બિલ્ડર લોકોનો બી આમાં સારો સપોર્ટ છે, બરાબર વ્યવસ્થિત બતાવે છે, અને સ્ટ્રક્ચર વાઇઝ એલિવેશન બહુ સરસ છે. એટલે એ જાણીને આનંદ થયો કે જામનગરમાં આવા સારા સારા બજેટ ફ્રેન્ડલી બી મકાન અવેલેબલ છે. હું આવ્યો છું સ્વામિનારાયણ પાછળ શાશ્વત બંગલામાં. આમના રોડ રસ્તા બધાય 15 મીટર છે. 2 જગ્યાએ સિક્યુરિટી કેબિન છે, કેમેરા છે, 24/7 કેમેરા છે, કોમ્યુનિટી હોલ છે, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છે, અને અહીંનું લોકેશન એકદમ પરફેક્ટ છે. એના માટે હું અહીંયા વિઝિટ લેવા આવ્યો છું. જેટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જય કેદાર પાર્ક ખાતે આવ્યા છે, અને ખાસ કરીને ત્યાં એક મોટો પ્રોજેક્ટ બની રહ્યો છે, અને ખાસ કરીને શાશ્વત ના નામે બને છે, અને 2 BHK 3 BHK ના બંગલોઝ બની રહ્યા છે. અને ખાસ કરીને આમ તો 23 જાન્યુઆરીએ આનું લોન્ચિંગ છે, એટલે ભૂમિપૂજન છે, પણ અગાઉથી લોકોએ જે એડવર્ટાઇઝ કરી છે, જે પ્રમાણે એ લોકોને બોલાવ્યા છે, લોકોમાંથી ભારે આવકાર મળી રહ્યો છે, એટલે લોકો કરાવી રહ્યા છે અહીંયા. અને ખાસ કરીને ભૂમિપૂજન પહેલા જે લોકો બુકિંગ કરાવે એને લગભગ 1,51,000 સુધીનું એને ફર્નિચર આપવાની વાત કરી છે, એક સ્કીમ કરી છે, અને માત્ર ભાવ પણ એકદમ લોએસ્ટ ભાવ કાઢ્યો છે, એટલે લોકોમાંથી એકદમ ભારે આવકાર પણ મળી રહ્યો છે. તો આપણી સાથે જોડાયેલા છે એવા કેશુરભાઈ વારોતરિયા. કેશુરભાઈને પૂછશો કે કેશુરભાઈ, અહીં જે કઈ શાશ્વતના નામે જે પ્રોજેક્ટ બની રહ્યો છે, એમાં શું સગવડતા છે અને કઈ ટાઈપની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? અમે જામનગરના મધ્યમ એક એવો પ્રોજેક્ટ લાવી છે જેમાં મધ્યમ વર્ગ જામનગરનો એક પોતાનું ઘરનું મકાન લઈ શકે. એના માટે અમે 2 BHK અને 3 BHK ની એક સોસાયટી અમે લોન્ચ કરી છે. એમાં એફોર્ડેબલ પ્રાઇસ માત્ર 23 લાખ રૂપિયામાં અમે 2 BHK ઘર ઓફર કરીએ છીએ, અને એમાં 1.5 લાખ સુધીની સુવિધા અમે ફ્રી આપીએ છીએ. અને ખાસ કરીને આ પ્રોજેક્ટ છે એક્ઝેક્ટ એનું એડ્રેસ શું છે? આપણું પ્રોજેક્ટનું એડ્રેસ છે જય કેદાર પાર્ક, સ્વામિનારાયણ નગરની સામે, હાલાર હાઉસની બાજુમાં. અને ખાસ કરીને એક બંગલોઝ જે છે એમાં સ્ક્વેર ફૂટ, ધારો કે જમીનની વાત આવે, પ્લોટની વાત આવે, કેટલી જગ્યામાં ફાળવવામાં આવી છે? આપણે ત્યાં 500 ફૂટથી ચાલુ કરીને 1200 ફૂટ સુધીના બધા નાના મોટા પ્લાન અવેલેબલ. ખાસ કરીને અત્યારે રેડી પોઝિશનની વાત છે, એ કેટલા સમયની અંદર આખો પ્રોજેક્ટ રેડી થાય? અમે આખી સોસાયટીનું પોઝિશન મેક્સિમમ 12 મહિનાની અંદર આપી દેવાના છે. ખાસ કરીને આની અંદર જે વ્યવસ્થા છે, અને જે પ્રમાણે વાત આવી છે, લોકોને એક અલગથી એમિનિટીઝ જોતી, એટલે કે સારી સગવડતા જોતી હોય ચિલ્ડ્રન પાર્કથી માંડીને, તો એમાં કઈ ટાઈપની સગવડતા ઊભી કરવામાં આવી છે? અમે અહીંયા બધાય માટે એક એવી સુવિધા ઊભી કરી છે કે જેમાં નાના બાળકોને રમવા માટે ચિલ્ડ્રન પ્લે એરિયા આપેલો છે. કાંઈ સોસાયટીને કે ફંક્શન માટે અમે કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ અને સોસાયટી માટે અલગ પાર્કિંગ પ્રોવાઈડ કરેલું છે. પ્લસમાં સોસાયટીમાં મોટા વિશાળ બધાય 12 મીટરના રોડ છે, 15 મીટરનો એન્ટ્રન્સ રોડ છે, પ્લસ સોસાયટીમાં સિક્યુરિટી કેબિન છે. એ બધી સોસાયટીમાં અમે સુવિધા પ્રોવાઈડ કરી છે. પેમેન્ટની જે વાત આવે, એટલે જે લોકો બુકિંગ કરાવે છે, તો પેમેન્ટની કન્ડિશન કેવી રીતે રહેશે? અને ખાસ કરીને લોનની જે વાત છે, લોનની સુવિધા એ કેટલા ટકા આપવામાં આવી છે? દરેક કસ્ટમરને માત્ર 51,000 રૂપિયા અમે એનું મકાન બુક કરીએ છીએ, અને એમાં 80% સુધીની લોન અમે કરી દઈએ છીએ. સ્થળ પર જ અમે સુવિધા આપી છે લોનની. તો આની અંદર ધારો કે મેં જોયું છે મેળાવડો તો છે, લોકો આ બુકિંગ કરવા માટે તડાપડી થઈ જાય, એટલે કે તમારા પ્રોજેક્ટ વિશેની માહિતી મેળવવામાં પણ સેંકડો લોકો આવી રહ્યા છે. તો ધારો કે તમે છેલ્લા 4-5 દિવસ આ મુવમેન્ટ શરૂ કરી છે, તો લોકોમાંથી આવકાર કેવો મળ્યો છે? અમને બહુ જ બહોળા પ્રમાણમાં આવકાર મળ્યો છે. અમે હજી લોન્ચિંગનું તો અમારે ભૂમિપૂજનની તો ઘણી રાહ છે, પણ અત્યારે જ લોકોનો આ બજેટ અને અમારી જે સુવિધા એ બધા જોઈ અને ખૂબ જ આવકાર મળ્યો છે. ખાસ કરીને જે બાંધકામ થવાનું છે એની અંદર શું ફેસિલિટી આપવામાં આવી છે, ખાસ કરીને મટીરિયલમાં અમે બીમ કોલમનું સ્ટ્રક્ચર આપીએ છીએ બાંધકામમાં, પ્લસમાં સારું ગુણવત્તાવાળું કન્સ્ટ્રક્શન ક્વોલિટી આપી છે, આકર્ષક એલિવેશન આપી છે, સારી ક્વોલિટીની ટાઇલ્સ આપી છે, બધું સ્ટાન્ડર્ડ ISI અમે આપવાના છે. ખાસ કરીને ધારો કે આની અંદર થોડોક બિલ્ડર કોઈ પણ વ્યક્તિ આવે છે તો એના અનુભવ પણ આની અંદર મોટો કામ કરતો હોય, તો ભૂતકાળની અંદર કોઈ આપણે આ ટાઈપના પ્રોજેક્ટ બનાવ્યા છે? અમે ભૂતકાળમાં આ જ રીતના ઘણા પ્રોજેક્ટ અમે બનાવેલા છે. ત્યાં પણ ઘણા પ્રોજેક્ટ અત્યારે પૂર્ણ પણ થઈ ગયેલા છે, અને રનિંગ પણ અમારા પ્રોજેક્ટ ચાલુ છે. આ પ્રોજેક્ટને ટોટલ લગભગ લોએસ્ટ જો જગ્યાની વાત કરીએ તો 492 થી લઈ ને 1500 સ્ક્વેર ફૂટની અંદર આ બંગલા બનવાના છે, અને ખાસ કરીને 85,000 સ્ક્વેર ફૂટની અંદર આ ટોટલી બંગલા બનવા જઈ રહ્યા છે. અને લોકો લગભગ કહેવાય કે ડોક્ટરથી લઈ ને સારા જે જામનગરના લોકો છે એ પણ આ બુકિંગ કરાવી રહ્યા છે. અને ખાસ કરીને હમણાં તમે એ પણ લોકોને સાંભળ્યા, જે લોકો ડોક્ટર લોકો બુકિંગ કરાવ્યા છે એને પણ તમે સાંભળ્યા છે. અને ખાસ કરીને સિવાય બંગલોઝ સિવાય જે ડેવલપર્સ કંપની છે કે જે લોકોનું આ ગ્રુપ છે જે આ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે, એ લોકોનો બહોળો અનુભવ છે. ભૂતકાળ
ભૂતકાળની અંદર વાત કરીએ તો જે સમર્પણ સર્કલ છે ત્યાં પણ એમને કેદાર પાર્કની અંદર એને આ પ્રોજેક્ટ કરેલા છે આ ટાઈપના. એટલે કન્સ્ટ્રક્શન લેવલનો પણ સારો બહોળો અનુભવ છે. અને જેવું આ લોન્ચિંગ કર્યું છે, જે પ્રમાણે એ લોકોએ માત્ર જાહેરાત કરી, એમાંથી જ હજી લોકો કહેવાય કે મેક્સિમમ લોકો અહીંયા એકાદ બે વખત ચક્કર માર્યા પછી ત્રીજી વખતમાં જ્યારે આવે છે ત્યારે ટોકન દઈને જાય છે. એટલે એનો મતલબ કે પ્રોજેક્ટ માર્કેટમાં સફળ થઈ ગયો છે. જેમ લાલો પિક્ચર્સ એમ સફળ થઈ ગયું, એમાં આ શાશ્વત બંગલોઝ પણ સફળ થઈ ગયો છે. જે લોકો આમાં રહી ગયા છે એ ખરેખર આ પ્રોજેક્ટની મુલાકાત, કારણ કે આ સિટીની મધ્યમાં આ ટાઈપનો પ્રોજેક્ટ ક્યાંય જોવા ન મળે. આ જગ્યા એટલી બધી સુપર છે. હાલાર હાઉસ પાસે જગ્યા આવેલી છે અને ખાસ કરીને સ્વામિનારાયણ નગરની સામે જ આ પ્રોજેક્ટ થઈ રહ્યો છે. તો જે લોકો આ પ્રોજેક્ટમાં રસ ધરાવતા હોય, લો બજેટમાં લઈને હાઈ બજેટ સુધી, તો ખરેખર આ એક પ્રોજેક્ટની અંદર આ સ્થળની મુલાકાત લેવું ભૂલશો નહીં.